આવી રહ્યા છે। ઠંડી વધતા તસ્કરો બેફામ બની રહ્યા છે। પાલનપુરમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। દુકાનના તાળા તોડવાનો તેમણે પ્રયાસ કર્યો। ઘટનાના આ સીસીટીવી પણ સામે આવ્યા છે। રાત્રે 10 વાગ્યાની આસપાસ તસ્કરોએ મોબાઈલ રિપેરિંગની એક દુકાનના તાળા તોડવાનો પ્રયાસ કર્યો। શહેરના પૂર્વ પોલીસના પેટ્રોલિંગ ઉપર પણ અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। આ ઘટનાને લઈને દુકાન માલિક દौलतभाई માળીએ પાલનપુર પૂર્વ પોલીસ મથકે જાણ કરી છે। ઘટનાના આ સીસીટીવી સામે આવતા પોલીસ પણ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કિશોર જોડાયા છે। કિશોર, આ ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરી અને આ તસ્કરો પકડાયા છે કે કેમ? ચોક્કસથી પાલનપુરમાં શિયાળામાં ઠંડી જામતા હવે ચોર ઓળખીઓ જે છે તે પણ સક્રિય બની રહી છે। પાલનપુર શહેરના પાવર હાઉસ વિસ્તારમાં રાત્રિના 10 વાગ્યાના સમયે મોબાઈલ રિપેરિંગના દુકાનના તાળા તોડવાનો એક પ્રયાસ એક ચોર કરી રહ્યો છે। આ સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને ચોરે તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અચાનક તેની નજર સીસીટીવી પર પડે છે અને ત્યાંથી તે રવાના થઈ જાય છે। આ સમગ્ર મામલે દુકાનના માલિક દौलतभाई માળીએ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશને પણ અરજી આપી છે અને ટૂંક જ સમયની અંદર પોલીસ પણ તપાસ હાથ ધરશે અને તપાસ બાદ આ ચોરને પકડવામાં આવે તેવી શક્યતાઓ છે। પરંતુ અત્યારે તો મહત્વની વાત તો એ છે કે રાત્રિના 10 વાગે જ ચોરીનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે પોલીસના પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી આભાર કિશોર, માહિતી બદલ। વડોદરામાં બિચ્છુ ગેંગના સાગરીતોનો સરઘસ કાઢવામાં આવ્યો। 25 લાખની ઉઘરાણી કરી ધાકધમકી આપનારાઓનો આ પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું। મહિલા તેમજ પુત્રીને ગેંગરેપની ધમકી આપી હતી। આરોપીઓને પોલીસે દોરડા બાંધીને ભર બજારે ફેરવ્યા હતા। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું છે કે જનતામાં આવા અસામાજિક તત્વોનો ડર ઓછો થાય તે માટે આ પ્રકારનું સરઘસ કાઢો। આવા અસામાજિક તત્વોથી તમારે ડરવાની જરૂર નથી, પોલીસ તમારી સાથે છે। ઘટનાના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખ્ખા માણસોની પ્રત્યે પોલીસ ખૂબ જ કડક છે। આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઊંચું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે, પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખ્ખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે, એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યા છે અને ખૂબ જ બીજી ફેરું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ વતી। અમદાવાદના તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલી રાજકોટની યુવતીની હત્યા મામલે નવો ખુલાસો હવે સામે આવી રહ્યો છે। તાંત્રિક નવલસિંહનો રાજકોટની યુવતી નગમા સાથે પ્રેમ સંબંધ હતો અને નગમા લગ્ન કરવા સનકી તાંત્રિકને દબાણ કરતી હતી। લગ્ન માટે દબાણ કરતા નવલસિંહે ઉશ્કેરાઈ ગયો અને યુવતીને વઢવાણ પોતાના ઘરે બોલાવી અને સોડિયમ પાવડર આપી તેની હત્યા કરી નાખી। હત્યા કર્યા બાદ લાશના ટુકડા કરી વાંકાનેર નજીક ખાડો ખોદી દાટી દીધા। નગમાની હત્યામાં નવલસિંહ ચાવડા, તેની પત્ની સહિત 4 લોકો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે। વાંકાનેર પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। થોડા દિવસ પહેલા જ સરખેજ પોલીસ અને વાંકાનેર પોલીસે મૃતદેહના અવશેષો શોધી કાઢ્યા હતા। હાલ વાંકાનેર પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ચૂક્યા છે। અતુલ, જે રીતે આ ઘટનાના હવે ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે, આ જે દીકરી છે જેની હત્યા થઈ ગઈ હતી તેના પરિવારનું કોઈ નિવેદન સામે આવ્યું છે? ચોક્કસથી જે વઢવાણના જે તાંત્રિક છે નવલસિંહ ચાવડા, તેના દ્વારા 12 વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી, જેમાં એક રાજકોટની નગમા મુકસ્મા કરીને સામેલ હતી, જેના જે મૃતદેહના કટકા છે તે વાંકાનેરમાં દાટેલા હતા, જેને અમદાવાદની ટીમ અને વાંકાનેર પોલીસે કાઢ્યા હતા, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે। નવલસિંહ ચાવડા જે છે તેમની સાથે જે યુવતી છે તેને પ્રેમ સંબંધ હોય અને તે લગ્ન કરવા માટે દબાણ કરતા હોય, પરંતુ જે નવલસિંહને લગ્ન ન કરવા હતા, જેથી તેને સોડિયમ નાઇટ્રેટ આપી અને હત્યા કરી નાખી હતી અને બાદમાં જે કહી શકાય કે કટકા કરી અને વાંકાનેર નજીક દાટી દેવામાં આવ્યો હતો, જેમાં 4 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે। નવલસિંહ ચાવડા, સોનલ નવલસિંહ ચાવડા, શક્તિરાજ ચાવડા અને જીગર ગોહિલ, અને વાંકાનેર પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। જી આભાર માહિતી બદલ અતુલ। ઓઝા એપીએમસી ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે। ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો છે, જ્યારે 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે કુલ 16 જેટલા ઉમેદવારો મેદાને છે। વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે। વેપારી વિભાગ અને ખેડૂત વિભાગમાં મતદાનમાં ભારે ઘસારો પણ જોવા મળ્યો છે।
પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઊંઝાની ચૂંટણી યોજાઈ રહી છે અને વેપારી વિભાગ અને ખેતીવાડી ખેડૂત વિભાગની ચૂંટણી આજે ચાલી રહી છે. એમાં હું તો પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા છું, એટલે બીજું વિચારવાનું હોઈ શકે નહીં. અને લોકોએ ઉત્સાહભેર જેને જે રીતે વોટિંગ કરવું હોય એ રીતે કરશે, એ જ અભિલાષ. આજની ચૂંટણી એટલે ઊંઝા એપીએમસી આખા એશિયાનું સૌથી મોટું માર્કેટ છે અને સ્વાભાવિક છે કે એને લઈને ચૂંટણી આવે એટલે દરેક લોકોને થોડી અપેક્ષા હોય, આકાંક્ષા હોય અને દરેક જણ આ એપીએમસીના વહીવટમાં યોગદાન આપવા માટે પોતપોતાની રીતે પ્રયત્નો કરતા હોય. આ ચૂંટણી છે, ભારતીય જનતા પક્ષે જે મેન્ડેટ આપ્યો છે એ ઉમેદવારોને અમે વિજેતા બનાવવા પ્રયત્નશીલ. ભાજપમાં બળવા વચ્ચે અત્યારે મતદાન થઈ રહ્યું છે અને આ મતદાનમાં ભારે રસાકસીવાળો માહોલ પણ જોવા મળી રહ્યો છે. વેપાર વિભાગની 4 બેઠકો માટે કુલ 805 મતદારો છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 261 મતદારો છે અને સવારથી જ મતદાન લઈને લોકોમાં ઉત્સાહ પણ છે. અને સૌથી મહત્વની વાત છે કે અંદર રસાકસીનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપમાં બળવા વચ્ચે મતદાન થઈ રહ્યું છે. વેપાર વિભાગમાં 805, જે રીતે ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું હોવાનું પણ એક હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂત વિભાગમાં 45% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું હોવાની વિગતો આવી રહી છે આપણી પાસે. સાથે વેપારી વિભાગમાં 36% મતદાન છે. એટલે ખેડૂત વિભાગમાં ભારે ઉત્સાહનો માહોલ છે. અત્યારે વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોનું મતદાન થઈ ચૂક્યું છે. વધુ સમાચાર આવી રહ્યા છે સુરતથી. સામે અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી છે. અમદાવાદથી પણ વિગતો આવી રહી છે. ખ્યાતિકાંડ કેસને લઈને આરોપીને સાથે હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. આરોપીને સાથે રાખી હોસ્પિટલમાં તપાસ કરાશે. અત્યાર સુધીમાં 8 આરોપીઓ સકંજામાં છે. ખ્યાતિકાંડમાં વધુ કેટલાક મોટા ખુલાસા સામે આવી શકે છે. આરોપીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવશે. આરોપી રાજશ્રી કોઠારી 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે. મહત્વની વાત છે, 25 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર છે. 2021થી હોસ્પિટલમાં ડિરેક્ટર પદ પર હતા રાજશ્રી કોઠારી. અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. એક હજી ફરાર હોવાની માહિતી છે. કાર્તિક પટેલના આગોતરા જામીન અરજી પર સુનાવણી થશે. આરોપીના વકીલ મુદત માંગવા માટે આવ્યા હતા. માત્ર એક જ આરોપી મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ વિદેશમાં હોવાની વાત છે. પરિવારજનો દ્વારા આગોતરા જામીન અંગે સુનાવણી થશે. મહત્વનું છે કે ખ્યાતિકાંડની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ખ્યાતિ હોસ્પિટલની મીટિંગ મળી હતી. તેમાં ગમે તેમ કરીને રોજના 10 ઓપરેશન કરવાની ડાયરેક્ટરે સૂચના આપી હતી. જેમ બને તેમ સરકારી યોજનાઓનો લાભ લઈ પૈસા ખેંચી લાવવા કહેવામાં આવ્યું હતું અને તેના કારણે બેફામ રીતે હોસ્પિટલમાં ફક્ત સરકારી યોજનામાં બંધ બેસતા લોકોના ઓપરેશન કરવામાં આવતા હતા. હોસ્પિટલમાં 1 સપ્ટેમ્બર 2021 થી 28 ઓક્ટોબર 2024 સુધી 8534 દર્દીઓની સારવાર પૈકી 112 દર્દીના મોત થયા હોવાની માહિતી છે. હવે સૌથી મોટી એ વાત થઈ રહી છે કે 2 દર્દીઓના ભોગ લેનાર ડોક્ટર પ્રશાંત વજીરાણી હોસ્પિટલની પેનલમાં જ ન હતો, છતાં ઓપરેશન કર્યા છે. રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરી રહી છે અને વધુને વધુ સરકારી નાણાં મળે, વધુને વધુ પેમેન્ટ મળે, તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી અને આ બેનશ્રીનો જે 4% હિસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડિરેક્ટરો સાથે રહીને મિટિંગો કરતા હતા. હોસ્પિટલને કેવી રીતે ખોટમાંથી બચાવવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી રીતે વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો.